ખેડા જિલ્લાના સ્ટેટ હાઈવેના નવા બનેલા રસ્તાઓ જર્જરિત બન્યા છે। વાહન ચાલકો રોડ શોધીને વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે। સેવાલિયા ડાકોરનો હાઈવે ખાડામાં તબદીલ થયો છે। સેવાલિયાથી ડાકોર જતા 20 મિનિટના બદલે બમણો સમય વાહન ચાલકોને લાગે છે। ટ્રકો કાર પલટી મારતા જાનમાલને પણ નુકસાન થઈ રહ્યું છે। રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને કમરતોડ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। થીંગડા મારતું રોડ વિભાગે વાહન ચાલકોને ભગવાન ભરોસે મૂક્યા હોય કોઈ પણ ખાડામાં કોઈ જ પ્રકારની કામગીરી નથી કરી। સ્થાનિકો અને યાત્રીઓમાં પણ સમારકામ ન થતા ભારોભારની રોષની લાગણી જોવા મળી રહી છે। આ રોડ છે સેવાલિયાથી આણંદ સુધી ખરાબ છે, ડાકોર સુધી ખરાબ છે। બરાબર ના ખાડા પડેલા છે, ખાડો ગારવા જાય છે ને એટલે ગાડી ચાલતી હોય ને તો સાઈડ પર કરવી પડે એટલે ગાડી જતી રહે છે અંદર। બહુ હેરાન થઈ જાય છે, ડ્રાઈવર લોકો બહુ હેરાન થાય છે। બરાબર એટલે બહુ ખરાબ રોડ છે, આ રોડનો કરાવો। આ સાહેબ રોડ છે ને, આ રોડના કારણે મારે ઘટના બની છે। હું આવતો સીધો મારા આગળ એક ગાડી ઓવરટેક કરીને નીકળી એટલે મેં બ્રેક મારી તો મારી ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ એટલે સાઈડમાં કંટ્રોલ ના રહી, ગાડી સાઈડમાં જતી રહી, ગાડી ખેંચાઈને। શું ભરી છે ટ્રકમાં ને ક્યાંથી ક્યાં જતા હતા? હું અલ્ટ્રાટેકમાંથી ભરી છે ગાડી, મારે જવાનું હતું આણંદ ખાલી કરવા માટે। સવારે 7:30 વાગે આ બનાવ બની મારા અંગારે। ખરાબ રોડના કારણે આ ઘટના બની? આ ખરાબ રોડના કારણે અહીંથી આપણે જેટલા વખત નીકળીએ ને એટલે એમાં કઈ ના કઈ બનાવ થાય જ છે। બાઈકો બધાને એમ પ્રોબ્લેમ છે। બહુ ખરાબ રોડ? બહુ ખરાબ રોડ છે સાહેબ। બરાબર।